હાય એવરીવન, તો મારી મિની બ્લોગમાં તમારા બધાના વેલકમ છે. તો ચાલો, તમારા બધાના કોમેન્ટ હતા ને કે દીદી દાલ ફ્રાયનું રેસીપી તમે શેર કરજો. તો મેં કીધું ચાલો આજે તમારી સાથે દાલ ફ્રાયનું રેસીપી પણ શેર કરી દો. ઓલમોસ્ટ દાળ તો જે રનિંગમાં આપણે બનાવતા હોય એની તો હું તમારી સાથે શેર કરેલો જ છે. બાકી તમે દાલ ફ્રાયનું તમે કોમેન્ટ હતા, તો આજે તો ચાલો મારી સાથે તમને પણ હું શેર કરું છું. તો તમે જોજો જરૂર, તમારા ઘરે પણ એકવાર ટ્રાય કરજો. તો ચાલો વિડીયોમાં કન્ટિન્યુ. તો ચાલો તમે જોઈ શકશો કે આ લઈ લીધું છે લસણ, આ લઈ લીધું થોડુંક આદું, આ મીઠો લીમડો લઈ લીધો છે, લીલા બી મરચાં લઈ લીધા છે, સાથે મેથી લઈ લીધું, બે લવિંગ અને દાલચીની લઈ લીધું છે, અને આ છે ડુંગળી એક ને લીંબુ લઈ લીધું. બાકી દાળની અંદર આપણે નમક, હળદર ને ટમેટા બે બાફી લીધા હતા, બાફામાં જ નાખી દીધા હતા આપણે, પછી સાથે બ્લેન્ડર મારી દીધું છે. તો ચાલો તેલ આપણું ગરમ થઈ ગયું છે, તો એમાં આપણે એડ કરશું 1 ચમચી ઘી. ઘી તમે નાખશો ને બહુ મસ્ત ટેસ્ટ પણ એનો સરસ આવશે, તો તમને ખાવામાં પણ બહુ સારું લાગશે. વધારે નહીં નાખીએ આપણે, 1 ચમચી 1.5 ચમચી આપણે ઘી એડ કરશું ને 1 ચમચી આપણે તેલ એમાં એડ કરશું. તો તમે જોઈ શકો તો આ રીતના બધો મસાલો મેં રેડી કરી લીધું છે. આની અંદર આપણે ટમેટા તો નાખી દીધી હતું, પછી બ્લેન્ડર મારી દીધું છે. બાકી આ બધો મસાલો તમને ચાલો આપણે એમાં એડ કરશું. ચાલો ઘી ને તેલ બે આવી ગયા છે, તો એમાં આપણે એડ કરશું રાઈ. 1 ચમચી આપણે રાઈ એડ કરશું. એમાં 1 ચમચી આપણે એડ કરશું જીરું, મસ્ત મજાનો મીઠો લીમડો, પછી આ લસણ એડ કરી દઈશું. લસણને આદું બે, પછી એમાં એડ કરશું ડુંગળી મરચાં બંને. 5 મિનિટ માટે એને ફ્રાય થવા દઈશું. ચાલો તમે જોઈ શકશો એકદમ ગળી ગયા છે. એની અંદર આપણે એડ કરશું 1 ચમચી મરચું પાવડર, તીખી હોય દાળ ફ્રાય એટલે એમાં 2 ચમચી એડ કરી દઈશું. હળદર ઓલમોસ્ટ નાખી દીધી હતી, 1 ચમચું નાખશું એની અંદર. આપણે એમાં એડ કરશું 1 ચમચી ધાણા જીરું. તમે જોઈ શકશો એકદમ ગળી ગયા અને એકદમ ફ્રાય થઈ ગયા છે. એની અંદર હવે આપણે જે હાથી દાળ લીધી હતી બાફેલ એ એડ કરશું. ચાલો તો 1 ચમચી આપણે એની અંદર ખાંડ એડ કરશું, કેમ કે ખટ મીઠી થાય એના માટે થઈ. પછી જે આપણે લીંબુ લીધું હતું એક લીંબુ પણ એડ કરી દઈશું એમાં આપણે. તો નમકને એ તો બધું નખાઈ ગયું હતું, બાફામાં આપણે ટમેટા નમકને બધું નાખી દીધું હતું. તો તમે જોઈ શકશો કલર જેમ તમને લાગે છે ને કેવું ટેસ્ટી હશે. ચાલો ગાઈસ, એને ઉફાણ આવશે ત્યાં લગી આપણે એને ખાવા દઈશું, પછી તમને હું બતાવું છું. શું બનાવ્યું છે? જમવાનું તારું ફેવરેટ બનાવ્યું છે મેં આજે. શું બનાવ્યું છે આવી જાય તો તમને પણ હું બતાવું. તો જોઈ શક કે મસ્ત મજાનો દાલ ફ્રાય બનાવી છે. જેમ કે આની રેસીપી તો આપણે અપલોડ કરેલો છે, અત્યારે અપલોડ કરી દઈશું, શૂટ કરેલો છે. દાલ ફ્રાય લઈ લીધી છે, બટાટાનું ચિપ્સવાળું શાક ભજા બનાવી લીધા છે. એટલે આની રેસીપી પણ તમે જોતું હોય છે તો મને કહેજો. એકદમ જીરું નાખીને બધું એકદમ ફ્રાય કરેલું છે. જીરું નાખીને વધારે જીરું નાખશો ને તમે એટલે આ રીતના બનશે. તો મસ્ત મજાની સાથે દહીં લઈ લીધી છે, ઠંડી ઠંડી છાશ લઈ લીધી છે. આજની રેસીપી તને કેવું લાગ્યું? તો કાંઈ વાંધો નહીં, આમાં એક મિસ્ટેક છે કે રોટલી મૂકી દઉં, તાર રોટલી ખાવાની હોય તો હું રોટલી નહીં ખાઉં. તો તમે જોઈ શકશો કે મેત્રીને રોટલી નથી ખાવાનું. બાકી દાલ ફ્રાય તમે જોઈને કલર તો જોઈને લાગતો જ હશે ને કે કેવું ટેસ્ટી બન્યું હોય છે ને. તો ચાલો, તો આની શાકની રેસીપી પણ તમને કોમેન્ટ કરજો. આની રેસીપી પણ તમારી સાથે શેર કરીશ. તો મારી મૈત્રીના ફેવરેટ છે. તો ચાલો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. બાય બાય.